નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે કે આર પટેલ્સ ગ્રુપ ટ્યુશનમાં ધોરણ 8 થી 12 કોમર્સ, જેમાં આપણે આજથી ધોરણ 11 કોમર્સમાં એકાઉન્ટ સબ્જેક્ટ શરૂ કરવા જઈ રહ્યા છે અને આ તમે પ્રથમ વિડીયો જોઈ રહ્યા છો. કોમર્સનો સૌથી ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ અને ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ એટલે એલિમેન્ટ્સ ઓફ એકાઉન્ટ્સ, નામાના મૂળ તત્વો, જેને આપણે શોર્ટમાં નામું અથવા એકાઉન્ટ પણ કહીએ છીએ. તો મેં આપને શરૂઆતમાં જે વાત કરી હતી કે તમારા માટે દરેક વિષયના નામ પણ નવા છે અને એમાં શબ્દો પણ નવા નવા આવશે. તો આપણે આંકડાશાસ્ત્રના 2 ચેપ્ટર જોયા, વાણિજ્ય વ્યવસ્થાનું 1 ચેપ્ટર જોયું. હવે એકાઉન્ટનું આપણે પ્રથમ ચેપ્ટર જોવા જઈ રહ્યા છે. તો આમાં પણ અમુક શબ્દો નવા આવશે જે વિશે આપણને ખ્યાલ નહીં હોય તો એ વાક્ય શું કહેવા માંગે છે એ આપણને ખ્યાલ નહીં આવે. જેમ કે કોઈ એવું કહે કે એક વેપારીએ ₹800નો ઉપાડ કર્યો, તો આપણને ઉપાડનો અર્થ ખબર ના હોય તો શું કરવાનું? ધંધામાં બિનચાલુ મિલકતો 80,000 છે. હવે આ બિનચાલુ મિલકત શું છે એ જ ખબર ના હોય એટલે પહેલાં આપણે શબ્દો શીખીએ છીએ. જેમ આપણે સ્ટેટ અને બીએમાં શીખ્યા એ રીતે એકાઉન્ટમાં આપણે વાત કરી હતી કે એકાઉન્ટ અને સ્ટેટ એ દાખલાના વિષય છે. ઇટ ઇઝ પ્રેક્ટિકલ સબ્જેક્ટ. પણ કોઈ પણ વસ્તુ નવું શીખતા પહેલાં થોડી થિયરી શીખવી પડે. મેં આપને ઉદાહરણ આપ્યું હતું ગાડીનું, કે કાર શીખવી હોય તો એ કાર એ વસ્તુ પ્રેક્ટિકલ જ છે, ચલાવો તો જ આવડે. કાર ચલાવવાનું ખાલી પુસ્તક વાંચી લો તો બેઠા બેઠા કાર ના આવડે. તરતા શીખો એવું પુસ્તક વાંચી લો તો કંઈ તરતા ના આવડી જાય ઘેર બેઠા. એ તમારે ક્યાંક તળાવમાં, નદીમાં ભૂચકો મારવો પડે પછી શીખી શકાય. પણ એ બધું કરતાં પહેલાં થોડી પ્રાથમિક વસ્તુ જાણવી જરૂરી હોય છે, જેની સૂચના આપણને આપતા હોય છે. ગાડીમાં આટલા ગેર હોય છે, આને ક્લચ કહેવાય, આને એક્સિલેટર કહેવાય, કઈ રીતે ગેર પડાય, કઈ રીતે બ્રેક મરાય, કયો પગ ક્યાં મુકાય, એ બધી માહિતી આપણને આપતા હોય છે. તરવામાં પણ તમારે કઈ રીતે શરીરને બેલેન્સ રાખવાનું, હાથ પગ કઈ રીતે હલાવવાના, એ માહિતી પ્રાપ્ત કરીએ પછી આપણે પાણીમાં પ્રવેશ કરીએ છીએ. એ રીતે એકાઉન્ટ અને સ્ટેટમાં પણ આપણે પહેલાં જે જરૂરી માહિતીઓ એ પ્રાપ્ત કરીશું, ત્યારબાદ દાખલા શરૂ કરીશું. એકાઉન્ટ અને સ્ટેટ શરૂઆતમાં આપને લાગશે કે આ તો થિયરિકલ સબ્જેક્ટ છે, પણ જેમ સ્ટેટમાં દાખલા આવ્યા હતા એમ આમાં પણ દાખલા આવશે. પણ એકાઉન્ટ એ ખૂબ જ બારીકાઈવાળો વિષય છે, ઊંડાણપૂર્વક અર્થ ધરાવે છે. એટલે આમાં જરા પણ ઉતાવળ કરવા જેવી નથી, કારણ કે 12 કોમર્સનું એકાઉન્ટ ત્યારે જ આવડે જ્યારે 11 કોમર્સનું એકાઉન્ટ આવડતું હોય. એટલે આનો પાયો ખૂબ જ જરૂરી છે. તો આપણે દરેક વસ્તુ એકદમ ઊંડાણપૂર્વક સમજીશું અને ત્યારબાદ આપણે આગળ વધીશું. તો પ્રકરણ 1નું નામ છે હિસાબી પદ્ધતિ અને પારિભાષિક શબ્દો. તો પહેલાં હું આપને શીખવાડું છું પારિભાષિક શબ્દો, કારણ કે શબ્દોનો અર્થ જ ખબર નહીં હોય તો તમે હિસાબી પદ્ધતિ શીખીને શું કરશો? મતલબ એ ખબર જ નહીં પડે. તો એકાઉન્ટમાં અમુક શબ્દો આપણે બોલીએ છીએ, એના અર્થ આપણે ધ્યાનથી સમજીશું. પહેલો શબ્દ છે ધંધાકીય વ્યવહાર, કે કોઈ પણ વ્યવહાર એટલે કે ટ્રાન્ઝેક્શન કોને કહેવાય? તો 2 કે તેથી વધુ વ્યક્તિઓ, મતલબ કે વ્યવહાર થવા માટે ઓછામાં ઓછી 2 વ્યક્તિ જોઈએ. 2 અથવા વધુ વ્યક્તિઓ વચ્ચે ધંધા માટેની વસ્તુ કે સેવાની, આપણે શીખી ગયા બીએમાં કે વસ્તુ કે સેવાની અદલા બદલી કરીએ છીએ. જે ભૌતિક વસ્તુ અડી શકાય હોય એને વસ્તુ કહેવાય, અને જે સેવા, ડૉક્ટર, શિક્ષક, વકીલ પોતાના જ્ઞાનનો લાભ આપે એને સેવા કહેવાય. તો 2 કે વધુ વ્યક્તિઓ વચ્ચે વસ્તુ કે સેવાની આપ-લે થાય, પણ કઈ રીતે? રોકડમાં અથવા શાખ પર. રોકડમાં એટલે તમે પૈસા રોકડા આપી દો, ઉધાર રાખશો નહીં. અને શાખ એટલે કે પ્રતિષ્ઠા, એને કહેવાશે ઉધાર. કે વસ્તુ લેવા ગયા
खाते में लिख दो, अगले महीने दे दूंगा, એ શાખ પર, બરાબર। તો વસ્તુ કે સેવા તમે જેની પણ ફેરબદલી કરો છો એ રોકડમાં હોય અથવા તો બાકી એટલે કે ઉધારમાં હોય। તો જ્યાં જ્યાં એકાઉન્ટમાં આ શબ્દ આવે શાખ, એનો અર્થ શું થાય છે? ઉધાર। પણ શાખનો અર્થ થાય પ્રતિષ્ઠા, અને સીધી વસ્તુ છે કે તમારી પ્રતિષ્ઠા હોય તો જ તમને કોઈ ઉધાર વસ્તુ આપશે। એટલે કે તમારી છાપ સારી હોય, તમારો વ્યવહાર ચોખ્ખો હોય, દર મહિને હિસાબ આપ ચૂકતે કરતા હો તો તમને કોઈક બીજી વાર ઉધાર આપે। પણ તમારી છાપ ખરાબ હોય કે આ તો પૈસા આપતા નથી કોઈ દિવસ, આજ નહીં કાલ નહીં 10 તારીખ ને 20 તારીખ એમ વાત ધક્કે ચડાઈ જાય છે, તો એ તમને આપશે નહીં અને બીજા કોકને પણ કહેશે કે આને પૈસા આપવા જેવા નથી, આને ઉધાર આપવા જેવું નથી। એટલા માટે આપણે એકાઉન્ટમાં ઉધાર માટે આ શબ્દ વપરાય છે। એનો અર્થ થાય છે પ્રતિષ્ઠા, કે તમારી પ્રતિષ્ઠા, તમારી શાખ સારી હશે ને તો જ તમને કોક ઉધાર ઉપર આપશે, તો એને વ્યવહાર કહેવાય। તમારા ઘરે દિવાળીમાં મહેમાન આવ્યા હોય ને તમને 50 કે 100 રૂપિયા આપે, એ પણ એમનો વ્યવહાર છે। પછી તમારા મમ્મી પપ્પા એમના ઘરે જાય તો એ એમના બાળકને પાછા આપશે 50 કે 100 રૂપિયા। તો એ વ્યવહાર છે, પણ એ સામાજિક વ્યવહાર છે। આપણે વાત કરવાની છે ધંધાકીય વ્યવહારની। તો બે કે વધુ વ્યક્તિઓ વચ્ચે ધંધા માટેની વસ્તુ કે સેવાની રોકડમાં અથવા શાખ પર ફેરબદલી થાય એટલે કે આપ લે થાય ને શું કહેવાય? ધંધાકીય વ્યવહાર। બીજો શબ્દ છે બનાવ। તો બનાવ એટલે વ્યવહારમાંથી ઉદ્ભવેલ પરિસ્થિતિ અથવા પરિણામ। સમજાવું, તમે ક્યાંક લખતા રહેજો, હું બોલું છું એમ। તમે તમારી પાસે રૂપિયા 500 આવ્યા, રૂપિયા 300 તમે કોકને આપ્યા, તો શું થાય? ઉમેરે કે બાદ થાય? બાદ થાય। તો કરો -300। પહેલાં લખ્યા 500, પછી -300, કેટલા વધ્યા? 200। તમને કોક 100 રૂપિયા આપી ગયું તો ઉમેરાય તો +100, કેટલા થયા? 300। તમે કોકને 200 રૂપિયા આપ્યા તો 200 બાદ કરો, કેટલા વધ્યા? 100। તો આ જે વ્યવહાર થયા ને બધા 500 આવ્યા ને 300 ચૂકવ્યા અને પછી બીજા આવ્યા ફરી ચૂકવ્યા, એ બધા વ્યવહાર કહેવાય। અને છેલ્લે જે વધ્યા 100 રૂપિયા એ બનાવ કહેવાય। જો લખ્યું જો પરિણામ। જેટલા પણ વ્યવહાર થયા છે એમાં છેલ્લે જે જવાબ આવે, જે પરિણામ આવે એને શું કહેવાય? બનાવ કહેવાય। એટલે કે આપણે વસ્તુ વેચીએ તો પૈસા આવે અને વસ્તુ ખરીદીએ તો પૈસા જાય। આ આવક જાવકમાં એ બધા વ્યવહાર કહેવાશે। છેલ્લે જે પૈસા આપણી પાસે વધ્યા એને શું કહેવાય? બનાવ। એટલે કે છેલ્લે ઉદ્ભવેલ સ્થિતિ એટલે કે પરિણામ, રિઝલ્ટ, બરાબર। એટલે બનાવ આપ જાણી ગયા છો કે જેટલા પણ વ્યવહાર કરો છો તમે એની અંતિમ જે સ્થિતિ હોય પ્લસ માઇનસ કર્યા પછી પરિણામ જે હોય એને આપણે બનાવ કહીએ છીએ। પણ આ બધા શબ્દો એટલા ખાસ અગત્યના નથી। તમને આપું છું માત્ર જ્ઞાન માટે, બાકી આવું ક્યાંય પૂછાય નહીં પરીક્ષામાં। આઈએમપી તમને આગળ આપીશું, પણ છતાં મેં કહ્યું એમ આઈએમપી હોય કે ના હોય એમ નહીં, આપણે બધું જ્ઞાન પ્રાપ્ત કરવું છે। એક વસ્તુ આપ ખાસ યાદ રાખજો કે તમે કોમર્સના સ્ટુડન્ટ્સ છો તો તમારામાં એકાઉન્ટનું જ્ઞાન સંપૂર્ણ હોવું જોઈએ। કશું ઓપ્શનમાં કાઢતા નહીં કે ભાઈ આ ચેપ્ટરમાંથી આટલું આવવાનું છે, આ નથી આવવાનું તો ચલો એ નથી તૈયાર કરવું આપણે, અને પરીક્ષામાં 90 માર્ક્સ આવ્યા, આપણે સરસ માર્ક્સે CA થઈ ગયા, MBA થઈ ગયા। પણ તમે જે વસ્તુ ઓપ્શનમાં છોડી હતી એટલું જ્ઞાન તમારામાં અધૂરું કહેવાય ને। એક વસ્તુ આપું કે આ જોખમકારક કેમ કહેવાય, તમને આપું ઉદાહરણ એનું। માનો કે કોઈ ડૉક્ટર સાહેબ ઓપરેશન થિયેટરમાં ગયા અને ઓપરેશન કરતાં કરતાં જે ગાંઠ કાઢવાની હતી શરીરમાંથી, ત્યાં બાજુમાં એક નાની અલગ પ્રકારની ગાંઠ છે। ડૉક્ટર સાહેબ એમ કે આનું તો મેં ઓપ્શનમાં કાઢ્યું હતું, વાંચવામાં આવ્યું ત્યારે, આ તો નહોતું વાંચ્યું મેં, કારણ કે આના બદલામાં આ પૂછાતું, મેં તો આ જ મોઢે કર્યું હતું, તો મોટી ગાંઠ તો હું કાઢીશ પણ નાની ગાંઠ વિશે મેં અભ્યાસ કર્યો નથી। તો વિચારો કે એ દર્દી માટે કેટલું ખતરનાક કહેવાય। એટલા માટે તમારામાં માત્ર માર્ક્સ માટે નહીં, સંપૂર્ણ જ્ઞાન હોવું જરૂરી છે। આવું તમારે આગળ જે તમે ઇમ્પોર્ટન્ટ કોર્સ કરશો ત્યાં પણ થશે।
તો એકાઉન્ટમાં તમે દરેક જ્ઞાન પ્રાપ્ત કરજો, માત્ર માર્ક્સ માટે નહીં. ત્રીજું છે મૂડી, અને સૌથી અગત્યનો શબ્દ આપણે એકાઉન્ટ માટે મૂડી. ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ શબ્દ મૂડી. પહેલી વસ્તુ એ કે સાદી ભાષામાં તમે સમજાવું. માની લો કે તમારે મોબાઈલની દુકાન ખોલી છે, મોબાઈલની દુકાન. તો તમે મોબાઈલની દુકાન ખોલવી હોય તો તમે ઘરેથી દુકાન માટે પંખો લાવશો અથવા નવો ખરીદશો. પણ માની લો કે તમારા પાસે એટલા પૈસા નથી, તો જે જરૂરી વસ્તુ હોય, કોઈ ફર્નિચર કબાટ હોય, પંખો હોય અથવા એસી હોય, કોઈ ઝુમ્મર હોય, એ તમે ઘરેથી લાવો છો, રોકડા લાવો છો પૈસા. કારણ તમારે મોબાઈલ પહેલાં ખરીદવા પડશે અને પછી તમે મૂકશો શોપીસમાં, શોકેસમાં. તો તમે રોકડા પણ લાવશો, તો એ બધું તમે મૂડી કહેવાય. ટૂંકમાં તમે ઘરેથી ધંધામાં જે કંઈ લાવો છો એ બધી તમારી મૂડી કહેવાય. એ મૂડી કયા કયા સ્વરૂપે હોઈ શકે, બસ એ સમજી લઈએ એટલે વ્યાખ્યા આવડી જશે. હું વ્યાખ્યા વાંચું છું, ત્યારબાદ તમને આખું સમજાવું છું. ધંધો શરૂ કરવા માટે વેપારી અંગત એટલે શું? ઘરનું માલ, મિલકત કે રોકડ ધંધામાં લાવે તેને મૂડી કહે છે. એટલે ટૂંકમાં વેપારી ઘરેથી આ ત્રણ વસ્તુ લાવે છે. શું? માલ, મિલકત ને રોકડ, એને મૂડી કહે છે. હવે આપણે આ ત્રણ વસ્તુ સમજીએ કે આ ત્રણ વસ્તુ છે શું. એને મૂડી કહેવાય, પણ આ ત્રણ છે શું? રોકડ, તમે ઘરેથી કેશ લાવો છો એ રોકડ કહેવાય. મિલકત, તમે પંખો લાવો છો, એસી લાવો છો, ઝુમ્મર લાવો છો, શોકેસ લાવો છો, કબાટ લાવો છો દુકાન માટે, ઘરેથી લાવો છો, બધું એ મિલકત કહેવાય. અને માલ, પહેલી વસ્તુ એ કે માલ છે ને એ દરેક વેપારી માટે અલગ અર્થ ધરાવે છે. તો પહેલાં આની વ્યાખ્યા સમજીએ, માલની વ્યાખ્યા. ક્યાં લખ્યું હોય તો, વેપારી જે વસ્તુનું ખરીદ વેચાણ કરી નફો કમાતો હોય એ વસ્તુને તે વેપારી માટે માલ કહેવાય. સમજો કે તમે દુકાન કરી મોબાઈલની, તો તમે મોબાઈલ ખરીદશો અને વેચશો, નફો કરશો, તો તમારા માટે મોબાઈલ એ માલ છે, કારણ કે તમે એનું ખરીદ વેચાણ કરો છો. પણ મારા માટે મોબાઈલ એ મિલકત છે, કારણ કે હું મોબાઈલનો ઉપયોગ કરવા માટે લાવ્યો છું, નહીં કે વેચવા માટે. તો તમારા માટે મોબાઈલ માલ કહેવાય છે અને મારા માટે મોબાઈલ મિલકત કહેવાય છે. એટલે વ્યક્તિએ બદલાય છે. હવે તમે સમજો કે તમે તમારા માટે શર્ટ લેવા ગયા કે કોઈ પણ કપડાં લેવા દુકાનમાં ગયા, તો તમારા માટે એ માલ નથી, કારણ કે તમે ક્યાં એ વેચો છો, તમે તો ખાલી વાપરવા માટે લેવા ગયા છો, પહેરવા માટે લેવા ગયા છો. પણ એ દુકાનદાર માટે બધા કપડાં શું કહેવાશે? માલ, કારણ કે દુકાનદાર એ કપડાં ખરીદે છે અને વેચે છે. બરાબર? એટલે આ શબ્દ દરેક માટે અલગ અર્થ ધરાવે છે. કોઈ વ્યક્તિ ટાયર્સ વેચતા હોય બાઇકના કે કારના, તો એ વ્યક્તિ માટે ટાયર માલ કહેવાય, કારણ કે એ ટાયર ખરીદે છે અને વેચે છે. પણ આપણા માટે ટાયર મિલકત છે, કારણ કે આપણે ગાડીમાં કે ટુ વ્હીલરમાં એનો ઉપયોગ માટે લગાવીએ છીએ, એટલે એ આપણી મિલકત કહેવાશે. તો કોઈ વસ્તુ હંમેશા માલ જ કહેવાય અથવા મિલકત જ કહેવાય એવું નક્કી નથી. એ વ્યક્તિ બદલાય છે. જેમ કે તમારા માટે મોબાઈલ માલ છે, કારણ કે તમે એનું વેચાણ કરો છો એમ માની લઈએ આપણે, પણ મારા માટે મિલકત છે. કપડાં એ તમારા માટે મિલકત છે, પણ વેપારી માટે માલ છે. ટાયર એ આપણા માટે મિલકત છે, પણ એ દુકાનદાર માટે માલ છે. બરાબર? તો તમે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો. તો હવે ધંધો શરૂ કરવા માટે વેપારી અંગત માલ, મિલકત કે રોકડ ધંધામાં લાવે એને મૂડી કહેવાય. તો માની લો કે તમે ઘરેથી રોકડા લાવ્યા, મિલકત મેં કહ્યું એમ પંખો, એસી, ઝુમ્મર, શોકેસ, કબાટ, ફર્નિચર જે કોઈ લાવ્યા, પણ તમારા ઘરે અમુક જૂના મોબાઈલ પણ પડ્યા છે, તમે એ પણ ધંધામાં લાવ્યા, એને શું કહેવાય? માલ. તો માલ, મિલકત કે રોકડ ધંધામાં લાવે એને મૂડી કહેવાય છે. કારણ કે કોઈ ગરીબ ગ્રાહક હોય, એ સેકન્ડમાં મોબાઈલ લેવા માટે આવ્યા હોય સસ્તા ભાવે, તો તમે એ પણ જૂના મોબાઈલ આપી શકો, એટલા માટે આનો મેં ઉલ્લેખ કર્યો છે. બરાબર? તો મૂડી એટલે શું? ટૂંકમાં ઘરેથી ધંધામાં આવે, પણ શું? માલ, મિલકત કે રોકડ
તો મૂડીના 3 સ્વરૂપ છે, યાદ રાખજો. મૂડીના 3 સ્વરૂપ છે, માલ, મિલકત કે રોકડ. એટલે મૂડી હંમેશા 3 સ્વરૂપે ધંધામાં આવે છે, કાં તો માલ સ્વરૂપે, કાં તો મિલકત સ્વરૂપે અને કાં તો રોકડ સ્વરૂપે. તો શું વ્યાખ્યા બનશે? ધંધો શરૂ કરવા માટે વેપારી અંગત માલ, મિલકત કે રોકડ ધંધામાં લાવે તેને મૂડી કહે છે. હવે એનાથી ઊંધું શીખીએ આપણે, ઉપાડ. તો વેપારી ધંધામાંથી માલ, મિલકત કે રોકડ ઘરે લઈ જાય તેને ઉપાડ કહે છે. જો સમજાવું. માની લો કે એ વેપારીના દીકરાની સ્કૂલમાં ફી ભરવાની છે, તો એ ધંધામાંથી રોકડા લઈ ગયો ઘરે, એ શું કહેવાય? રોકડ, એટલે કે ઉપાડ. બીજું વાત કરું કે માની લો કે એ વેપારી એના શોરૂમમાં કઈ વસ્તુ એવી છે જે હાલ એને કામમાં આવતી નથી, જેમ કે ટેબલ. હવે અત્યારના ગ્રાહકો ખુરશીમાં બેસે છે, કોઈ ટેબલમાં બેસતા નથી, તો એ ટેબલ વધારાનું છે, તો એ વેપારી એ ટેબલ ઘેર લઈ જાય તો શું કહેવાય? મિલકત ઘરે લાવ્યો, તે પણ ઉપાડ કહેવાશે. અથવા દુકાન છે મોબાઈલની અને એના ઘરે એની દીકરીને કે એના પત્નીને કે એના પપ્પાને મોબાઈલની જરૂર છે, તો એ વેપારી ધંધામાંથી મોબાઈલ ઘરે લઈ જાય અને એમને આપી દે તો શું કહેવાય? માલ ઘરે લઈ ગયા, તો એ પણ શું કહેવાશે? ઉપાડ. તો વેપારી ધંધામાંથી આ રીતે માલ, મિલકત કે રોકડ ઘરે લઈ જાય તેને ઉપાડ કહે છે. એનો અર્થ એવો થયો કે મૂડી હોય કે ઉપાડ હોય એ હંમેશા 3 સ્વરૂપે થાય છે, રોકડ, માલ કે મિલકત. ફરક એટલો છે કે મૂડીમાં ઘરેથી ધંધામાં આવે છે, જ્યારે ઉપાડમાં એ જ વસ્તુ ધંધામાંથી ઘરે જાય છે. તો જ્યારે કોઈ એમ કહે કે વેપારી ફર્નિચર ધંધામાં લાવ્યો તો શું કહેવાય? મૂડી. અને વેપારી ફર્નિચર ઘરે લઈ ગયો તો શું કહેવાય? ઉપાડ. બરાબર. એટલે ઉપાડ અને મૂડી એ 3 સ્વરૂપે થાય, રોકડ, માલ કે મિલકત. આ બંને વ્યાખ્યાનો આપણે ખૂબ ઊંડાણપૂર્વક ચર્ચા કરી છે. હવે છે જવાબદારી. આમ તો આ શબ્દ આપણા માટે નવો છે જ નહીં. ઘણા કહેતા હોય છે કે હવે આ તારી જવાબદારી, હો ભાઈ, આ કામ તને સોંપ્યું, હવે તારી જવાબદારી. પણ એ અલગ વસ્તુ છે અને આ અલગ વસ્તુ છે. પહેલાં વ્યાખ્યા જોઈએ આપણે. ઉધાર ખરીદેલ માલ કે મિલકત જે હોય કે સેવા અંગેની ચૂકવવા પાત્ર રકમને જવાબદારી કહે છે. સમજી લો કે તમે દુકાનમાં ગયા, કપડાં ખરીદ્યા, બિલ થયું ₹2500, પણ તમે શાખ પર વસ્તુ ખરીદી છે, તમે વ્યવહાર શાખ પર કર્યો છે, તો હવે તમારા માટે ₹2500 શું કહેવાય? જવાબદારી. કારણ કે તમારે એટલા પૈસા ચૂકવવાના થયા છે, આજ નહીં તો કાલે. બરાબર. એટલે તમે કંઈ પણ ખરીદો છો, માલ ખરીદો કે મિલકત ખરીદો કે સેવા લો કોઈ નહીં, પણ એ ઉધાર હોય અને એટલા પૈસા ચૂકવવાના થયા તો એ રકમને તમારી જવાબદારી કહે છે. સમજી ગયા? હવે જવાબદારી એટલે ટૂંકમાં તમે ક્યાંય પણ ઉધારમાં વ્યવહાર કરો છો, બાકીમાં વ્યવહાર કરો છો અને એટલા પૈસા એ તમારી જવાબદારી કહેવાય. આની બીજી વ્યાખ્યા પણ લખી છે મેં કે ઉછીના લીધેલા નાણાં જે પરત કરવાના હોય એ પણ તમારી જવાબદારી છે. કે તમે કોકની પાસેથી ₹500 ઉધાર લીધા તો હવે તમારે એ પૈસા પાછા આપવા પડશે, તો એ તમારી જવાબદારી કહેવાશે. તો તમે ક્યાંક વ્યવહાર કરો છો, ઉધારમાં ખરીદી કરો છો, અથવા તો તમે કોકને પૈસા લો છો કોક પાસેથી, તો તમારે એ પૈસા પાછા આપવા પડશે, એ પણ તમારી જવાબદારી કહેવાશે. હવે સમજો કે આ વ્યાખ્યા તો બહુ સરળ છે, એકદમ સરળ છે સમજવા માટે. કે તમે કોઈ પણ જગ્યાએ ગયા અને પૈસા નથી આપતા તો એ તમારી જવાબદારી કહેવાશે. આ બંને વ્યાખ્યા શોર્ટમાં સમજવી હોય તો એટલું સમજી લેવાનું કે તમે કોઈ પણ જગ્યાએ પૈસા બાકી રાખો છો તો એ રકમ તમારી જવાબદારી કહેવાય. પણ હવે તમને હું શીખવાડવા માગું છું કે જવાબદારી કેટલા પ્રકારની હોય છે એ તમે ધ્યાનથી શીખજો. તો આંતરિક જવાબદારી અને બાહ્ય જવાબદારી.
આ બે તમારી જવાબદારી છે, આંતરિક અને બાહ્ય. પહેલાં આપણે આની વાત કરીએ, આંતરિક એટલે શું અને બાહ્ય એટલે શું. આંતરિક એટલે અંદરનું અને બાહ્ય એટલે બહારનું. હવે માનો કે આ બિઝનેસ છે, એક દુકાન છે, ધંધો છે, બરાબર. હવે તમે ધ્યાનથી સમજજો, હું તમને એક નવી દિશા આપી રહ્યો છું, સમજની એક નવી વિચારધારા આપને આપી રહ્યો છું. આ દુકાન તો તમારી જ છે, પણ છતાં તમે અને આ દુકાન એ બંને અલગ વસ્તુ છે, એ આજની વિચારધારા છે. અને તમારે આખું એકાઉન્ટમાં આ રીતે જ તમારે સમજવાનું છે કે ધંધો એ અલગ છે અને તમે આખા અલગ છો. શરીરમાંથી આત્મા દૂર કરવાની વાત છે આ તો. આ દુકાન તમારી જ છે, પણ માની લો કે તમે દુકાન બંને અલગ છો. હવે આ દુકાનને શરૂ કરવા માટે શું જોઈશે? પૈસા, એટલે કે મૂડી જોશે, નાણાં જોશે, બીએની ભાષામાં કહીએ તો આ દુકાન પૈસા ક્યાંથી મેળવશે? તો એ પહેલી આશા છો તમે પોતે, માલિક. આ દુકાનને શરૂ થવા માટે જે મૂડી જોઈએ છે એની પ્રથમ આશા આ પોતે છો, માલિક. તો તમે લાખ રૂપિયા કે 5 લાખ રૂપિયા કે 10 લાખ રૂપિયા રોકીને આ ધંધો શરૂ કરો છો. આ નિર્જીવ છે, પણ એકાઉન્ટની ભાષામાં આ સજીવ કહેવાશે, બીએની ભાષામાં આ એક સજીવ કહેવાશે. આ એક કૃત્રિમ વ્યક્તિ કહેવાય, ધ અનનેચરલ પર્સન. તો એવું અર્થ નીકળ્યો કે તમે 10 લાખ રૂપિયા આ ધંધાને ઉછીના આપ્યા છે, તો ધંધાની હવે જવાબદારી છે કે તમને પૈસા પાછા આપે. આપણે શીખી ગયા કે ક્યાંક તમે ઉધારમાં કોકના પૈસા લો છો, એ તમારે શું કહેવાય? જવાબદારી. તો અહીંયા તમે એને પૈસા આપો છો, તો ધંધાની જવાબદારી છે કે તમને પૈસા આપે. તો આ થઈ એની આંતરિક જવાબદારી, કારણ કે માલિક એ ધંધાની અંદરની વ્યક્તિ છે, એ બહારની વ્યક્તિ નથી. એક પ્રકારનું કુટુંબીજન છે, એના પરિવારનો સભ્ય છે. આ ધંધાની પરિવારનો સભ્ય હોય તો માલિક, બરાબર. તો પહેલો ઓપ્શન છે કે આને જોતા હોય પૈસા, તો એ માગશે તમારી પાસે, તો તમારા પ્રત્યે આમની જવાબદારી ઊભી થશે, તમે પૈસા આપી હોય એટલી. તો એ કહેવાય તમારી આંતરિક જવાબદારી. પણ માની લો કે ધંધાને શરૂ કરવા માટે જરૂર છે 20 લાખની, પણ તમે 10 લાખ રૂપિયા આપ્યા, હજુ 10 લાખ બાકી રહ્યા, તો બેંકમાંથી લોન લેવા જશે. તો જશે તો તમે જ, જવાના તમે જ છો. આ તો નિર્જીવ છે ને. પણ સમજવા માટે એમ સમજી લઈએ કે આ એક કૃત્રિમ વ્યક્તિ છે, તો આને હવે 10 લાખ તમે આપ્યા અને બેંકે આપ્યા 8 લાખ, એટલે બેંકે લોન આપી 8 લાખની. તો ધંધા માટે જેમ તમારા પ્રત્યે જવાબદારી હતી 10 લાખની, હવે ધંધા માટે 8 લાખની જવાબદારી આ બેંક પ્રત્યે છે. પણ ફરક કેટલો કે આ આંતરિક જવાબદારી છે અને આ બાહ્ય જવાબદારી છે. હજુ પણ શોર્ટમાં કહું કે તમે ઉછીના પૈસા તમારા કાકા કે માસા પાસેથી લો છો, તો એ તમારે પાછા આપવા પડશે, એ તમારી આંતરિક જવાબદારી છે. પણ તમે પૈસા કુટુંબની બહારના વ્યક્તિ પાસેથી લો છો, તો એ તમારી બાહ્ય જવાબદારી છે, બરાબર. ટૂંકમાં તમારા સગા સંબંધી પાસે તમે પૈસા ઉછીના લો છો, તો એ તમારી આંતરિક જવાબદારી છે. અને કોઈ વ્યક્તિ અજાણી છે જે આ રીતે પૈસા આપવાનું કામ કરે છે, તમે ત્યાંથી વ્યાજે પૈસા લઈ આવ્યા, તો એ તમારી બાહ્ય જવાબદારી છે. બસ એ રીતે ધંધો માલિક પ્રત્યે આંતરિક જવાબદાર છે અને બેંક પ્રત્યે બાહ્ય જવાબદાર છે. હજુ 10 લાખ માલિકે આપ્યા, 8 લાખની લોન બેંકે આપી, હજુ 2 લાખ ખૂટ્યા. તો જે વ્યક્તિ વ્યાજે લોન તરીકે આપે છે એને કહેવાશે અસંગઠિત બેંક, જે આપણે બીએમાં આગળ શીખવાનું છે. તો અહીંયાથી આપણે બીજા 2 લાખ રૂપિયા વ્યાજે લાવ્યા છે. તો ધંધા માટે આ પણ શું કહેવાય? એક જવાબદારી, પણ કેવી? બાહ્ય. તો હવે તમારા મગજમાં ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે કે ધંધાની 10 લાખની જવાબદારી આંતરિક છે અને આ 8 ને 2 10 લાખની જવાબદારી બાહ્ય છે. એટલે આ 2 બાહ્ય જવાબદારી કહેવાય અને આ આંતરિક જવાબદારી કહેવાય. ટૂંકમાં ધંધાની અંદરનો વ્યક્તિ
આંતરિક જવાબદારી, ધંધાની બહારના વ્યક્તિ, બાહ્ય જવાબદારી. તો મેં લખ્યું પણ જો અહીંયા કે સંબંધને આધારે સંબંધ જોવાનો, સંબંધ અંદરનો હોય તો આંતરિક, કાકા કે માસા હોય તો આંતરિક, અને સંબંધ ના હોય તો એ બાહ્ય કહેવાય. એમ આંતરિક જવાબદારી અને બાહ્ય જવાબદારી એની વ્યાખ્યા હું લખતો નથી, પણ તમને એનો કન્સેપ્ટ સમજાવ્યો છે મેં. હા, એની વ્યાખ્યા તમારા ટેક્સ્ટ બુકમાં પણ આપી છે, તમે આપ ત્યાંથી લખી શકો છો. અને આપની પાસે ટેક્સ્ટ બુક ન હોય તો મને મેસેજ કરજો, હું આપને ટેક્સ્ટ બુકની PDF ફાઇલ મોકલી આપીશ. આખી ચોપડી આવશે 65 MBની અંદર. તો બાહ્ય જવાબદારી અને આંતરિક જવાબદારી, તમે આ બે શબ્દો હવે સમજી ગયા છો. અંદરનો વ્યક્તિ અને બહારનો વ્યક્તિ, પણ બંને પ્રત્યે આપણી જવાબદારી તો છે જ. બીજી વાત લઈએ હવે, ચાલુ જવાબદારી અને બિન ચાલુ જવાબદારી. આનું વિરોધી બિન ચાલુ. હવે આનો અર્થ સમજીએ. તમે જુઓ, આ બધી આપણી જવાબદારી છે, એટલે કોકને પૈસા આપવાના બાકી છે એ આપણી જવાબદારી કહેવાય એકાઉન્ટની ભાષામાં. પણ આ હતી સંબંધને આધારે કે વ્યક્તિ અંદરનો છે કે બહારનો છે, અને આ છે સમયને આધારે. એકદમ શોર્ટમાં સમજાવી દઉં કે જે પૈસા તમારે 1 વર્ષની અંદર ચૂકવી દેવાના હોય એને કહેવાય ચાલુ જવાબદારી, કે જેનો સમયગાળો 1 વર્ષથી ઓછો હોય. પણ જે પૈસા તમારે 1 વર્ષ પછી આપવાના હોય, 2 વર્ષે, 3 વર્ષે, 5 વર્ષે, એને કહેવાશે બિન ચાલુ જવાબદારી. તમે જે કોઈ પૈસા લાયા છો બેંકમાંથી કે વ્યાજે વ્યક્તિ આપતી હોય લોન, ત્યાંથી તમે લાયા છો, તમે જ્યાંથી પણ પૈસા લાયા છો એ તમારી જવાબદારી છે. પણ તમારે એ પૈસા 1 વર્ષની અંદર આપવાના હોય પાછા, તો એ કહેવાય ચાલુ જવાબદારી. અને 1 વર્ષ પછી આપવાના હોય તો કહેવાશે બિન ચાલુ જવાબદારી. તો જે જવાબદારી 1 વર્ષથી ઓછા સમય માટે હોય એ ચાલુ જવાબદારી, અને જે જવાબદારી 1 વર્ષથી વધુ સમય માટે હોય એને કહેવાશે બિન ચાલુ જવાબદારી. બરાબર? બહુ આ તો એકદમ સિમ્પલ છે. આ સમજાવવા મેં તમને પાછળ બધું દોરીને સમજાવ્યું હતું. કારણ કે માલિક ધંધામાં પૈસા લાવે છે તો પણ એ ધંધા ઉપર ઉપકાર કર્યો છે, પૈસા ઉછીને આપ્યા છે એવો અર્થ થાય છે. એ સમજાવવા માટે મેં તમને પાછળ દોરીને બતાવ્યું છે. તો યાદ રાખજો, જ્યારે પણ માલિક ધંધામાં લાવે છે તો ધંધાની એ જવાબદારી છે કે એટલા પૈસા માલિકને પાછા આપે. ભલે બંને એક જ છે, દુકાન માલિકની જ છે, છતાં પણ આપણે આ રીતે એને સમજવાનું હોય છે. જ્યારે આ તો બહુ સરળ નીકળ્યું એકદમ, કે જે પૈસા 1 વર્ષની પહેલાં આપી દેવાના હોય અને આ 1 વર્ષ પછી આપવાના હોય. તો આજે આપણે આટલું રાખીએ છીએ. માત્ર 7 શબ્દો શીખ્યા, જેમાં મેં લખ્યું છે એ મુજબ લખતા રહેજો. ધંધાકીય વ્યવહાર, બનાવ, મૂડી અને ઉપાડ, આ બધું મેં મારા ક્રમમાં લખ્યું છે. ટેક્સ્ટ બુકમાં અલગ ક્રમમાં આપ્યું હશે. જવાબદારી, જેની 2 વ્યાખ્યા શીખ્યા, અને પછી આપણે શીખ્યા 4 પ્રકાર, આંતરિક અને બાહ્ય. એ સંબંધને આધારે એમાં જે મેં પેલું ડ્રો કર્યું હતું તમે એ અહીંયા ડ્રો કરજો. અને ચાલુ અને બિનચાલુ જવાબદારી એ સમયને આધારે. તો આ બધી વ્યાખ્યાઓ, આ બધું તમે ફરીથી એકવાર વાંચજો અને સમજજો. કારણ કે હવે આગળ આપણે શીખીશું મિલકતો. એમાં પણ ઘણા પ્રકાર છે બધા મિલકતોના. મિલકત કોને કહેવાય એ બધું આપણે જે વાત કરીએ અહીંયા મૂડી ઉપાડવા મિલકતની વાત કરી, એ મિલકત શું છે એ બધું આપણે એકદમ ઊંડાણપૂર્વક સમજીશું આવતા વિડીયોમાં. પણ તમે ત્યાં સુધી આટલું સરસ રીતે તૈયાર કરજો. આવજો.